વિદેશ જવાનું સ્વપ્ન, ઉજ્જવળ ભવિષ્યની આશા અને આ જ મુદ્દાને અને આ જ સપનાને હથિયાર બનાવે છે ઠગ ટોળકી. એવો ઠગ કે સપના જોનારાને પોતાની જાળ બિછાવીને જાળમાં ફસાવી દે છે અને લાખો રૂપિયા પડાવી લે છે. વાત કરી રહ્યો છું ખેડા જિલ્લાની. એક યુવક પાસે કેનેડા જવા માટેના લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા. તેને સપનું બતાવવામાં આવ્યું કે કેનેડાની અંદર વિઝા પણ અપાવશે અને સાથે સાથે ત્યાં વર્ક પરમિટ પણ મળી જશે. લાલચમાં આવી ગયો યુવક, કેમ કે કેનેડા જવા માંગતો હતો, વિદેશ સ્થાયી થવા માંગતો હતો. લાખો રૂપિયાની માતબર રકમ તેને આપી દીધી. ત્યારબાદ ન વિઝા આવ્યા કે ના રૂપિયા પરત આવ્યા. વારંવાર ઉઘરાણી કરવામાં આવી. આખરે મામલો પહોંચી ગયો પોલીસ સ્ટેશને અને પોલીસ દાદા એક્શનમાં આવ્યા અને આ ઠગને ઝડપી પણ લીધો છે. શું છે સમગ્ર મામલો, જોઈએ ક્રાઇમ રિપોર્ટમાં. ખેડા જિલ્લાના નડિયાદમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. માહિતી અનુસાર વડોદરાનો સેલ્વિન મેકવાન, નડિયાદના જૈનમ શાહ અને ફ્રેડી સાથે મળીને ઓવરસીઝ કન્સલ્ટન્સીનો વ્યવસાય ચલાવતો હતો. આરોપ છે કે આ ત્રિપુટીએ નડિયાદના ગોપાલભાઈ ઝાલાને કેનેડા મોકલવાની લાલચ આપી હતી અને તે માટે ગોપાલભાઈ પાસેથી અંદાજે 7 લાખ રૂપિયા પણ વસૂલ કરવામાં આવ્યા હતા. સમય પસાર થતો ગયો, પરંતુ વિઝા ન આવ્યા કે ન આવ્યું વર્ક પરમિટ. ગોપાલભાઈ ઝાલાએ વારંવાર આરોપી પાસે આ સંદર્ભે ચર્ચા કરીને રૂપિયા પરત માંગ્યા. રૂપિયા પરત ન આપ્યા, પરંતુ આરોપીએ સોશિયલ મીડિયા મારફત બનાવટી વિઝા અને વર્ક પરમિટ મોકલી આપ્યું. તેની ચકાસણી કરતા સમગ્ર ભંડાફોડ થયો. ગોપાલભાઈ ઝાલાને એટલો ગુસ્સો આવ્યો કે એમની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે અને આટલા સમયથી તેને આ આરોપી ગોળ ફેરવી રહ્યો છે, વિશ્વાસઘાત થયો છે. આખરે ગોપાલભાઈ ઝાલા પહોંચી ગયા પોલીસ સ્ટેશને, ફરિયાદ નોંધાવી દીધી અને આરોપીને પોલીસે સિફતપૂર્વક ઝડપી લીધો. હવે પોલીસ કડક હાથે આરોપીની પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધી ગોપાલભાઈ ઝાલા જેવાને કેટલા લોકોને શિકાર બનાવ્યા, કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી, કેવી રીતના બનાવટી વિઝા અને વર્ક પરમિટના કાગળ બનાવ્યા અને સોશિયલ મીડિયા મારફત આપ્યા. અત્યાર સુધી આ જાળ ગુજરાત રાજ્યમાં ક્યાં ક્યાં સુધી બિછાવી છે અને કેટલા રૂપિયા લોકો પાસે પડાવી લીધા છે, ક્યાં ક્યાં ગુનાઓને અંજામ આપ્યો. આ તમામ તપાસ પોલીસ કડક હાથે કરી રહી છે. પ્રમાણિકતા પણ જો પૂછપરછ થશે ને તો ઘણી બધી બાબતો ઉજાગર થશે. માત્ર એક આરોપી છે કે સમગ્ર નેટવર્ક ગોઠવીને અન્ય લોકો અન્ય શહેરમાં પણ તેની સાથે તાર જોડાયેલા છે અને સંકળાયેલા છે. તપાસનો વિષય છે. વર્ષ 2023માં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી છે ગોપાલભાઈ પ્રભાતસિંહ ઝાલા. તેઓ એક ફરિયાદ આપેલી. ફરિયાદની હકીકત જોવા જઈએ તો આજે ગોપાલભાઈ છે, એમના એક મિત્ર છે જૈનમ શાહ કરીને, જે પોતે નડિયાદના રહેવાસી છે. હવે આ ગોપાલભાઈને વિદેશ જવાનું હોવાથી તેમણે આ જૈનમભાઈને કહેલું કોઈ સંપર્ક હોય તો બતાવો. આ જૈનમભાઈએ તેમને વિશ્વાસ આપેલો કે ભાઈ વડોદરા ખાતે એક સેલ્વિનભાઈ મેકવાન કરીને છે, જે એન્જલ ઓવરસીઝ કરીને એક પોતાની કંપની ચલાવે અને એ પોતે એ વિદેશના વિઝા અને વર્ક પરમિટ વગેરેનું કામ ઝડપથી કરી આપે છે. એટલે આ અનુસંધાને પછી સેલ્વિનભાઈ અને જૈનમભાઈ સાથે એક ફ્રેડીભાઈ છે, એ લોકોએ આ ગોપાલભાઈની મુલાકાત કરેલી અને ગોપાલભાઈને એમની વિઝા વર્ક પરમિટ વગેરેની કાર્યવાહી ઝડપથી કરવાની ખાતરી આપેલી. આ અનુસંધાને એમની પાસેથી જુદી જુદી રીતે લગભગ 7 લાખ રૂપિયા જેવી નાણાકીય લેવડ દેવડ કરેલી અને આ નાણાકીય લેવડ દેવડ કર્યા બાદ એક વખત એમને જ્યારે ઓફિસે ગયા ત્યારે આ સેલ્વિનભાઈની ઓફિસ બંધ હતી. એટલે શંકા જતા એમના મિત્ર ફ્રેડીભાઈ જે છે, ફ્રેડીભાઈની પૂછપરછ કરેલી. ફ્રેડીભાઈએ કીધેલું કે મારી જવાબદારી છે, હું આ જવાબદારી લઉં, તમારા પૈસા અને તમારો વર્ક પરમિટ વિઝા વગેરે આવી જશે. ત્યારબાદ આ સેલ્વિનભાઈએ ગોપાલભાઈના મોબાઈલ ફોનની અંદર વોટ્સએપથી એક ખોટો દસ્તાવેજ કે જેમાં વિઝા અને વર્ક પરમિટનો જે કોપી છે એ મોકલી આપેલી
અને જેની બાબતે તપાસ કરાવતા એ વર્ક પરમિટ અને ખોટું નીકળેલું. છેતરપિંડીનો અહેસાસ થતાં ગોપાલભાઈ ઝાલાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન પ્રાથમિક પુરાવાઓ અને દસ્તાવેજોની ચકાસણી બાદ સમગ્ર કૌભાંડની હકીકત સામે આવી અને ત્યારબાદ પોલીસે વડોદરાના સેલ્વિન મેકવાનની ધરપકડ કરી લીધી. જેથી આઈપીસીની સેક્શન 420, 465, 468 અને 114 અન્વયનો ગુનો નોંધાયેલો. તે કામે અગાઉ ફ્રેડીભાઈ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને આ કામના જે સેલ્વિનભાઈ રોબર્ટભાઈ મેકવાન કે જે પોતે વડોદરા છાણી ખાતેના રહેવાસી છે, તેઓને પોલીસે ગઈકાલે 9/6/24ના રોજ કલાક 18:40 વાગે અટક કરેલા છે. આરોપીને આ જે કેવી રીતે આખું સમગ્ર કૌભાંડ આચરેલું છે અને એની અંદર અન્ય કોઈ પણ મદદગારો છે કે કેમ તે અનુસંધાને પોલીસની તપાસ ચાલી રહી છે અને વિશેષમાં આરોપીના રિમાન્ડ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં. સાહેબ, સામાન્ય રીતે એજન્ટ છે એટલે અગાઉ પણ કોઈ ગુનો નોંધાયેલો છે કે અગાઉ કોઈ છેતરપિંડી કોઈ સાથે થઈ હોય? આ જે આરોપીઓ છે એ પૈકી જે સેલ્વિન રોબર્ટભાઈ મેકવાન છે તેની વિરુદ્ધમાં અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે.